ઓડિશામાં કર્ણાટિકા તીર્થયાત્રીઓથી ભરેલી બસ પલટી 4 લોકોના મોત, 30થી વધુ ઇજાગ્રસ્ત. ઉત્તર પ્રદેશથી જગન્નાથપુરી તીર્થયાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની બસ ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઊંડી ખીણમાં પડી ગઈ હતી. અકસ્માતમાં એક મહિલા સહિત 4 શ્રદ્ધાળુઓની મોત થઈ ચૂકી છે તેમજ 30 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત લોકોમાંથી 13ની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 18 સપ્ટેમ્બરે શ્રદ્ધાળુઓને લઈને એક બસ તીર્થયાત્રા પર નીકળી હતી, જેમાં બલરામપુર અને સિદ્ધાર્થનગર જિલ્લામાં આશરે 61 શ્રદ્ધાળુઓ હતા. જગન્નાથપુરી દર્શન માટે જતા સમયે શનિવારે ઓડિશાના બાલાસોર જિલ્લામાં જલેશ્વર બાયપાસ પાસે બસ રસ્તામાંથી 20 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. બાલાસોરના એડિશનલ કલેક્ટર સુધાકર નાયકે જણાવ્યું કે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત 13 તીર્થયાત્રીઓને સારવાર માટે જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ માટે મોકલવામાં આવ્યા છે તેમજ અન્ય ઘાયલ વ્યક્તિને જે.કે. ભટ્ટાચાર્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર થઈ રહી છે. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને ફાયર અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ વિશે વધુ માહિતી આપતા કલેક્ટર સુધાકર નાયકે જણાવ્યું કે હાઈવે પર મધુબન ધાબા પાસે બપોરે 1 થી 1:30 વાગ્યાની આસપાસ બસ પલટી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે જલેશ્વર પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો અને મીડિયાકર્મીઓની મદદ લઈને તરત જ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં 4ની મોત થઈ ગઈ હતી. મૃતકના પરિવારજનોને મૃતદેહની ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે દુર્ઘટના પાછળનું સાચું કારણ હજી સુધી જાણી શકાયું નથી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત મોટાભાગના બલરામપુર જનપદના રહેવાસી છે. ઘટનાની જાણકારી મળતા પ્રદેશ ધારાસભ્ય રાજેશ યાદવે અકસ્માતમાં મોત નિપજ્યા તે લોકોના પરિવારની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારને 10-10 લાખ અને ઇજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયાની સહાય આપવાની માંગ કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.